નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર પહોંચી છે। હાલ નર્મદા ડેમની સપાટી 135.3 મીટર પર પહોંચી છે, તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 9 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે અને નર્મદા ડેમની સપાટી 135 મીટર પર પહોંચી છે, ત્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી 135.68 મીટર છે। ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। શનિવાર અને રવિવારની રજાઓમાં મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણવા સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। તો મોન્સૂન ફેસ્ટિવલના ડોમમાં સંગીતના તાલે પ્રવાસીઓ મન મૂકીને ઝૂમ્યા હતા। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ફેસ્ટિવલ ડોમ ચિક્કાર થઈ ગયો હતો। તો બીજી તરફ સાપુતારાના સર્પગંગા લેક ખાતે પ્રવાસીઓએ બોટિંગની મજા પણ માણી હતી। ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિતના પ્રવાસન સ્થળો અને વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે પણ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। સાપુતારા ખાતે ધુમ્મસ્યા વાતાવરણથી મિની કાશ્મીર જેવા માહોલથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। તો પ્રવાસીઓની સંખ્યા વધતા માલેગાંવથી સાપુતારા ઘાટ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સાથે જ પાર્કિંગ માટેની જગ્યાઓ પણ ઓછી પડી હતી। તો મોન્સૂન ફેસ્ટિવલના કારણે સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને સ્થાનિક રોજગારી તથા વેપારમાં વધારો થયો છે। તો સાપુતારાની રમણીય વાદીઓ, મોન્સૂન ફેસ્ટિવલનો માહોલ અને પ્રવાસીઓની ભારે ભીડથી સાપુતારા હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। અમદાવાદના વસ્ત્રાલ ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમમાં ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તરીય કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો। સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય ઉપસ્થિત રહ્યા। તો કાર્યક્રમમાં ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, સામાજિક સમરસતા અને એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો। संत शिरोमणि श्री गुरु रविदास जी की 650वीं जयंती सामाजिक समरसता संकल्प अभियान के रूप में मनाने का निर्णय किया है। ये कार्यक्रम का प्रारंभ गुरु पूर्णिमा के दिन 29 जुलाई को काशी से प्रारंभ हुआ था, जहां वो जूनागढ़ में आए भी थे, कई बार आए थे। वहां 16,000 पंचायतों में एक साथ यहाँ से उनकी पावन मिट्टी को कलश के माध्यम से और रथों के माध्यम से भेजने का काम हुआ है। एक दिव्य और भव्य इस पावन माटी का स्वागत हो रहा है। स्मार्ट सिटी वडोदराમાં રસ્તાઓની હાલત ખસ્તા જોવા મળી રહી છે। હરણી એરપોર્ટ રોડ પર ટ્રક રોડમાં ધસી ગઈ હતી। નબળી કામગીરીથી રોડની ગુણવત્તા સામે અનેક સવાલો પણ સર્જાઈ રહ્યા છે। અગાઉ કરેલા કામ બાદ રોડ બેસી ગયો। વ્યવસ્થિત પુરાણ નહીં કરવામાં આવતા પાલિકાની બેદરકારી હવે છતી થઈ છે।